પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરાવાણી ऋषभजीने सर प्रीतम माहरो પ્રભુના પરમ પ્રેમમાં ડૂબી જવાનું મજાનું આમંત્રણ આનંદ ઘનજી ભગવંતનું એ પરમ પ્રેમમાં ડૂબાય કેટલો તો આનંદ ભીતરથી પ્રગટે. પરમ પાવન આચારાંગ સૂત્રમાં એક બહુ જ સરસ રોમહર્ષક પ્રસંગ આવે છે. એક મુનિરાજને ગંગા નદીને પેલે પાર જવું છે. ગંગા નદી હોડીથી જ ઉતરી શકાય, બીજી રીતે ઉતરી શકાય નહીં. તો મુનિરાજ ગંગાને કિનારે ઊભા છે. હોડી કોઈ જતી હોય પેલી બાજુ તો એમાં પોતે જઈ શકે. પહેલી વાત તો એ કે હોડીમાં બેસીને જવાય તો પણ અપકાયની વિરાધના તો થવાની જ છે. તો હોડીમાં બેસીને શા માટે જવાનું? એ વખતે આપણો ભારત નદીઓથી ભરપૂર હતો. એક નાનકડો ટ્રાયેંગલ હોય, એની ત્રણેય બાજુ ચારે બાજુ નદીઓ જ નદીઓ હોય. તો હવે એક વિસ્તારમાં મુનિ ભગવંતો પધાર્યા. 5 કે 7 ગામ છે. ત્યાંને ત્યાં આખી જિંદગી પૂરી કરી શકાય નહીં. કારણ એક જ જગ્યાએ રહેવામાં આવે તો એ ક્ષેત્ર પર, એ ક્ષેત્રના લોકો ઉપર પ્રતિબદ્ધતા થવાની સંભાવના છે. શું પ્રભુએ અમને મજાની આજ્ઞાઓ આપી છે. સુરત 88માં મારું ચોમાસું હતું. લગભગ મારે એવું જ બનતું હોય છે કે પૂનમની સાંજે તો વિહાર હોય જ. અહીંથી પણ મારે પૂનમની સાંજે જ વિહાર છે. તો પૂનમની સવારે ચાતુર્માસ પરિવર્તન કર્યું. બપોરે 4 વાગે સુરતને છોડી દેવાનું હતું. સેંકડો લોકો મૂકવા માટે આવેલા. એ બધાની આંખમાં આંસુ હતા કે ગુરુદેવ જઈ રહ્યા છે. એ વખતે એ લોકોની આંખમાં તો આંસુ હતા, મારી આંખો પણ ભીની બની છે. પણ એ વિયોગને કારણે નહીં. પ્રભુની આજ્ઞાના સ્મરણે મને ભીનો ભીનો બનાવી દીધેલો. સંક્ષિપ્ત વિદાય પ્રવચન આપવાનું હતું ત્યારે મેં કહ્યું કે શું અમારા પ્રભુની અમારા માટેની આજ્ઞા છે. 4 મહિના થયા, પ્રભુ કહે છે ક્વિટ ધીસ ફિલ્ડ, બસ આ ક્ષેત્રને છોડી દો. હવે અહીંયા રહેવાય નહીં. વધુ તમે અહીંયા રહો અને આ ક્ષેત્ર જોડે, ક્ષેત્રના લોકો જોડે તમારી પ્રતિબદ્ધતા થઈ જાય તો. અમારા ભદ્રંકર સુરી દાદા હતા. એ તો કહેતા કે આ ચોમાસા પરિવર્તનનું તમે ક્યાંથી કાઢ્યું?
સાહેબની જોડે મારી ચોમાસું હતું. મને કે યશો વિજય, આ ચોમાસું પરિવર્તન કરવું ને બેન્ડ બાજા સાથે જવું, આ બધું ક્યાંથી તમે લઈ આવ્યા? પૂનમના દિવસે આપણો વિહાર હોય. તો નાનકડું ક્ષેત્ર છે અને એમાં મુનિ ભગવંતો વધુ સમય રહે તો ક્ષેત્ર જોડે, ક્ષેત્રના લોકો જોડે આસક્તિ થાય, ગૌરવો થાય. બહુ મજાની વાત કહું, તમારી નજર અમારા તરફ હોય એ બિલકુલ બરોબર છે, પણ અમારી નજર સંપૂર્ણતયા પ્રભુની સામે જ હોય, તમારી સામે નહીં, કોઈ સંયોગોમાં નહીં. તમારે તરવું છે તો તમે મુનિ ભગવંતો તરફ, સાધ્વીજી ભગવતીઓ તરફ નજર રાખી શકો, પણ અમારી નજર તમારી સામે છે જ નહીં. અત્યારે તમે બધા મારી સામે બેઠેલા છો, પણ મારી સામે પ્રભુ છે, પ્રભુની આજ્ઞા છે. મારે માત્ર અને માત્ર એ પ્રભુની આજ્ઞા તમને આપવી છે. તો હવે બે મુશ્કેલી આવી. એક બાજુ અપકાયેલી વિરાધના, બીજી બાજુ આસક્તિ થાય એવું છે. તો બે દોષ હોય ત્યારે નાનો દોષ હોય એને સ્વીકારવો પડે. અને એથી પ્રભુએ કહ્યું કે હોળીમાં બેસીને પણ તમે આ ક્ષેત્રને તો છોડી જ દો. એ બોલી ભગવંત ગંગાને કિનારે ઉભા છે. એક હોડી તૈયાર થયેલી, 15-20 યાત્રિકો અંદર બેઠેલા છે. મુનિરાજે નાવિકને પૂછ્યું, મારે સામે પાર જવું છે તો હું તમારી નાવમાં બેસી શકું? નાવિકે હા પાડી. મુનિરાજ બેસી ગયા. એ જે વર્ણન આવે છે ત્યાં અમે લોકો હોલી જઈએ છીએ. એ મુનિરાજ નૌકામાં બેઠેલા છે એટલે એમનું શરીર નૌકામાં છે, એમનું મન, એમનું ચિત્ત સંપૂર્ણતયા પ્રભુમાં, પ્રભુની આજ્ઞામાં છે. 25 જણા નૌકામાં બેઠેલા છે, અલક મલકની વાતો કરે છે. મુનિરાજનું ધ્યાન એક પણ વ્યક્તિની વાતમાં નથી. નૌકામાં બેઠા, આંખો બંધ કરી પોતાની ભીતર ઉતરી ગયા. તમે ગાડીમાં જાઓ ને ત્યારે શું કરો? તમારી કારમાં શું શું હોય? અમારા પેથળ મંત્રી ઘરેથી રાજસભા જતા પાલખીમાં બેસીને, તો પાલખીની અંદર ઉપદેશમાલા પ્રતના પાના પડ્યા રહેતા. જ્યાં પાલખીમાં બેઠા પેથળ મંત્રી અને માણસોએ પાલખી ઉપાડી, એ લોકો પાલખી ઉપાડીને ચાલવા લાગ્યા. પેથળ મંત્રી પુસ્તક વાંચવા માંડે છે. તમારી કારમાં કેટલા પુસ્તકો હોય ધાર્મિક? તમારા ઘરે અને તમારી ઓફિસે કેટલા ધાર્મિક પુસ્તકો હોય? આજનું યુગ તો સુવર્ણ યુગ છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી બધી જ ભાષાઓમાં કેટલા સરસ પુસ્તકો બહાર આવ્યા છે. મેં પહેલા પણ કહેલું,
બે પ્રતિક્રમણ સૂત્ર મૂળથી તમને આવડે છે તો એનો અર્થ સૌથી પહેલા કરી. પૂજ્યપાદ ભુવન ભાનુસુરી મહારાજ સાહેબનું પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ પુસ્તક છે, બહુ સરસ છે. એકવાર એ વાંચી લો. નમુત્થુડુમ તમે બોલો છો, પણ એમાં પ્રભુના કયા કયા વિશેષણો છે તમને ખ્યાલ નથી. એકવાર નમુત્થુડુમનો અર્થ થઈ ગયો અને પછી તમે નમુત્થુડુમ બોલો, તમારી આંખો ભીની ન બને તો જ નવાય. કલાપુરુષવરી દાદાને ચૈત્યવંદન કરતા જોવા એ પણ આપણું એક સૌભાગ્ય રહેતું. ઘણી વાર દાદાને એ રીતે જોયેલા, પણ પહેલી જ મૂંઝવણ એ થાય કે પ્રભુને જોવા કે આ દાદાને જોવા. એ કલા પુરુષોરી દાદા ચૈત્યવંદન કરતા હોય, નમુત્થુડુમ પોતે જ બોલે અને એક એક વિશેષણે એમના ચહેરા ઉપર પ્રભુ પ્રત્યેનો જે ભાવ ઉભરાતો હોય, આપણે જોઈને છક થઈ જઈએ. એ મુનિરાજ નાવમાં બેઠેલા છે. નાવ અધવચ્ચે ગઈ, નાવમાં તોફાન આવ્યું. દરિયો નજીકમાં હશે, દરિયાની ભરતી, એના કારણે નદીમાં થોડું તોફાન આવ્યું. બધા વિચારવા પડી ગયા, ક્યારેય નહીં નાવ સડસડાટ દોડતી હોય, આ નાવ આજે તોફાનમાં કેમ સપડાય? એક જણાએ કહ્યું, આ મુંડિયો સાધુ બેઠો છે ને એના કારણે તકલીફ થઈ. બધા એવા લોકો બેઠેલા, વાત તો ખરી લાગે છે તમારી, હો સારું કોઈ દિવસ નહીં અને આજે જ આ તોફાન કેમ આવ્યું? હા તો એવું તોફાન છે, આપણી નાવ ઊંધી પડશે તો આપણે બધા ખતમ થઈ જઈશું. એ બધા હરસ પરસ નક્કી કરે છે કે આ સાધુને નદીમાં ફેંકી દો. એટલે આપણે તો સહી સલામત પેલે પાર જતા રહીએ. મુનિરાજ એ સાંભળે છે, પોતાને નદીમાં નાખી દેવાની વાત છે, પણ એ સાંભળતા અંદર કોઈ જ ફિલિંગ થતી નથી. જીવન રહે કે જાય કોઈ ફરક પડતો નથી આવા મુનિઓ માટે. એમની માટે તો આજ્ઞા ધર્મ જે છે ન જવો જોઈએ. અમારે ત્યાં દશવિકાલિક સૂત્રમાં એક સરસ મજાનું સૂત્ર આવે છે, મૂળ ઉત્તરાધ્યાયનમાં છે. ઉત્તરાધ્યાય સૂત્રમાં રથનેમી અધ્યયન છે, જેમાં રાજીમતીજી રથનેમી મુનિને કહી રહ્યા છે, સેયમ તે મરણમ ભવે. રથનેમી મુનિ સેજ આસક્તિમાં આવી ગયા છે. રાજીમતીને જોઈને રાજીમતી સાધ્વીજી રથનેમી મુનિને કહે છે, સેયમ તે મરણમ ભવે. જો તમે આજ્ઞા ધર્મને છોડવા તૈયાર હો તો હું કહું છું કે તમારા માટે મૃત્યુ એ શ્રેયસ્કર છે. જીવન ભંગ અને આજ્ઞા ભંગ આ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો જીવન ભંગની પસંદગી કરવાની છે, આજ્ઞા ભંગની નહીં. જીવન ગયું તરત જ મળવાનું છે. અહીંયા શ્વાસ પૂરો થયો, નવું જીવન તરત ચાલુ થવાનું છે. પણ પ્રભુની આજ્ઞા અને એને જાણી જોઈને તોડી એના પ્રત્યે
સહેજ પણ આદરનો અભાવ થયો તો એ આજ્ઞા ધર્મ બીજા જન્મમાં મળશે કે કેમ શંકા છે. એટલે જીવન જાય તો ભલે જાય, કોઈ વાંધો નહીં, મારો આજ્ઞા ધર્મ ન જોવો છે. આ આજ્ઞા ધર્મ ઉપરની પ્રીતિ, આજ્ઞા ધર્મ પ્રત્યેનો આદર, એક વાત બરોબર સમજી લો. તમારા શ્રાવક જીવનના સંદર્ભમાં પણ પ્રભુએ જે આજ્ઞાઓ તમને બતાવેલી છે એ દરેક આજ્ઞાઓ પ્રત્યે તીવ્ર આદર તમારી પાસે જોઈ. બની શકે પાલન ઓછું વધતું થઈ શકે, એ આપણી નબળાઈ છે, પરંતુ આજ્ઞા ધર્મ પ્રત્યેના આદરમાં સહેજ પણ આપણી ચૂક ચાલી શકે નહીં. તીવ્ર આદર એક એક આજ્ઞા પ્રત્યે. હું પણ પ્રભુની બધી જ આજ્ઞા પાળી નથી શકતો, પરંતુ પ્રભુની એક એક આજ્ઞા પ્રત્યે પૂર્ણ આદર મને હોવો જ જોઈએ. તો મુનિરાજ આરામથી બેઠા છે. નાવિક સાથે બધા જ એકમત થઈ ગયા કે મુનિને ઉંચકીને નદીમાં ફેંકી દો. એ વખતે મુનિએ આંખ ખોલી અને પ્રેમથી બધાને કહ્યું કે તમારી ઈચ્છા મને નદીમાં ફેંકવાની છે, પણ જો હું મારી મેતે નદીના પ્રવાહમાં જતો રહું તો તમને વાંધો ખરો? પેલા આખરે તો ભારતના લોકો હતા, હિન્દુ હતા. મહારાજ તમે તમારી મેળે નદીમાં જતા રહેતા હો તો અમારે તો બહુ સારું, મુનિની હત્યાનું પાપ અમને લાગશે નહીં. શા માટે આ કહ્યું? એ લોકો પોતાના શરીરને થ્રો કરે તો શું થાય? અપકાયેલા જીવોની વધુ વિરાધના થાય. થ્રો કરો એટલે શું થાય? આખું શરીર એને થ્રો કરવામાં આવે તો અપકાયેલા જીવોની વિરાધના કેટલી બધી થાય. પેલા લોકોએ હા પાડી. મુનિ ધીરેથી નદીમાં વહી જાય છે. શ્રમણ બન્યા એ પહેલાના તારુ હતા, મોટી મોટી નદીઓને તરી શકે એવા હતા. એ નદીમાં ગયા, પણ નદીમાં ગયા પછી નથી હાથ હલાવતા, નથી પગ હલાવતા. સીધી વાત, હાથ હલાવો, પગ હલાવો, અપકાયેલા જીવોની વિરાધના થાય. એ શરીર મળદાની જેમ નદીમાં વહી રહ્યું છે. કોઈ આકાંક્ષા નથી જીવનની. જીવન રહે ન રહે, પ્રભુ તારી આજ્ઞા રહેવી જોઈએ. અને એ નદી દરિયામાં મુનિના શરીરને લઈ જાત, કોઈ મનમાં ઝીઝક નહોતી. જે વખતે જે થવાનું હોય તે થાય. મારે તો મારો આગલા ધર્મ સજવાવો જોઈએ. શરીરનું જે થવું હોય તે થાય. પણ બન્યું એવું, નદીએ એકદમ છાલક મારી અને શરીર કિનારે પડ્યું. કિનારે મુનિ આવી ગયા. પછી શું કરે છે? પછી એ ભીના
કિનારા ઉપર ઊભા રહે છે. સામું ગામ દેખાય છે પણ ત્યાં જતા નથી. નદીને કિનારે ઊભા રહે છે. શા માટે? વસ્ત્રો ભીના છે, શરીર ભીનું છે. એ વસ્ત્રમાંથી, શરીરમાંથી પાણીના ટીપા નીચે પડી રહ્યા છે. હવે જો વિહાર કરવા જાય, રેતિયા રસ્તા ઉપર ચાલે તો પાણીના ટીપા રેતમાં પડે, અપકાયેલા જીવોની વિરાધના થાય. જ્યાં સુધી કુદરતી રીતે શરીર સુકાતું નથી, વસ્ત્રો સુકાતા નથી, ત્યાં સુધી મુનિ કિનારે ઊભા રહે છે. કુદરતી રીતે વસ્ત્રો સુકાઈ ગયા, શરીર સુકાઈ ગયું, પછી ઈર્યાવૈયા કરી અને વિહાર કરે. અમને લોકોને આવા મહામુનિઓની ઈર્ષા આવે છે. શાસ્ત્ર ગ્રંથોમાં આવી ઘટનાઓ વાંચીએ ત્યારે આંખો ભીની બને છે. અને એ વખતે પ્રભુને અમારી આંખના આંસુ કહેતા હોય છે કે પ્રભુ, અમારામાં આવું સત્વ ક્યારે આવશે? અનંત શરીરો મળ્યા અને ગયા. આ એક શરીર વધારે જાય શું ફરક પડે છે? શરીર જાય તો શું ફરક પડે છે? પ્રભુ મળવા જોઈએ, પ્રભુનો આજ્ઞા ધર્મ મળવો જોઈએ. આ જીવન શાના માટે નક્કી કરો? આ મુનિરાજના મનમાં નક્કી હતું, જીવન માત્ર અને માત્ર પ્રભુની આજ્ઞાના પાલન માટે છે. આ એક નિર્ધાર આપણને બધાને સત્વશાળી બનાવી દે. અત્યારે જે સત્વ ખૂટી ગયું છે એવું લાગે છે, એ સત્વની પૂર્તિ માત્ર એક આ સંકલ્પથી થાય. શરીર જવાનું જ છે. મારા દાદા ગુરુદેવ ભદ્રસુરી મહારાજ સાહેબ 103 વર્ષનું સાહેબજીનું વય હતું. આજ્ઞા પાલનમાં એટલા બધા ચુસ્ત. પહેલા તો રોજના એકાશા ચાલતા, લગભગ 70 વર્ષની વય સુધી. પછી એક સાથે ખોરાક ન લઈ શકાયો ત્યારે વૈદ્યોના બહુ જ દબાણથી બેસણા શરૂ કર્યા. પણ જ્યારે 90 વર્ષનું વય થયું ત્યારે તો હોજરી એટલી બધી કાગળ જેવી કોમળ થઈ ગઈ કે ખાલી અડધો ગ્લાસ કે પોળો ગ્લાસ પ્રવાહી લે ને તો પણ બસ, વધારે લઈ શકાય નહીં. ત્યારે નૌકારશ્રી ન છૂટકે અમને કરવી પડી. તકલીફ અમને એ થઈ કે સાહેબજીને શું આપવું. દૂધ આપવાની કોશિશ કરી પણ ગેસ થઈ જતો. 90 વર્ષનું હોય, પીપરામણ વાળું દૂધ આપ્યું તો પણ કોઈ અસર ન થઈ. અને એમાં અમારે જુનાડીસા જવાનું થયું. ત્યાં વાલચંદભાઈ વૈદ્ય, આપણા જૈન, વૈદ્યકીય બાબતોમાં નિષ્ણાત અને ધાર્મિક બાબતોમાં પણ નિષ્ણાત. તો એમને પૂછ્યું કે ગુરુદેવને શું આપવું. એ ઉપાસરે આવ્યા, ગુરુદેવના ભક્ત હતા. ગુરુદેવને જોઈને કહ્યું કે સાહેબને માટે હવે એક જ વસ્તુ આપી શકાય એવી છે, અને એ છે એકલા દૂધની ચા. દૂધ એમના શરીરને અનુકૂળ નથી. પીપરામણ નાખીને આપો છો તો પણ અનુકૂળ નથી. પણ તમે ચા બનાવીને આપશો ને તો આખું ફોર્મ બદલાઈ જશે, દૂધ રહેશે, રૂપાંતરણ થઈ જશે, એટલે શરીર એને સ્વીકારી લેશે. એ દર 2-3 કલાકે અડધો ગ્લાસ, પોણો ગ્લાસ જેટલું પણ ચા લઈ શકે એનું ચા આપો. અને એ પણ ધાર્મિક બાબતોના નિષ્ણાત કે સાહેબ આમ તો મને ખ્યાલ છે
તમારે આધા કર્મી લેવાય નહીં, તમારા માટે બનાવેલું. પણ આટલા મોટા ગીતાર્થ આચાર્ય ભગવંત, અને એ પણ આટલી વયના, એમના માટે તો અપવાદ છે જ, એ મને ખબર છે. એટલે તમે આ રીતે ચા આપો. જૂના ડીસામાં બાજુમાં ઘર લાલભાઈનું ડોસાણી, તેમને ત્યાં સૂચના આપેલી કે આ રીતે ઓરવા માટે મહાત્મા આવશે અને એકલા દૂધની ચા સાહેબજી માટેની વરી આવશે. એકવાર એવું બન્યું, અમે બધા બહાર અભ્યાસ કરતા હતા અને લાલચંદભાઈ પોતે ગુરુ મહારાજ જોડે બેઠેલા, દાદા જોડે, અને એ ભોળા ભગત, એમને સાધુ ધર્મનો કઈ ખ્યાલ નહીં. એ કે બાપજી તમે પધાર્યા જૂના ડીસામાં, મારે તો લોટરી લાગી ગઈ કે તમારા માટેની સ્પેશિયલ ચા જે હોય ને મારે ત્યાં બને છે, મને લાભ. અત્યાર સુધી ગુરુદેવને આ ખ્યાલ નહોતો, કારણ કે એ સમયનું જૂના ડીસા 400 ઘર, બધા જ ભરેલા ઘરો, મહેમાનો, આ તે બધું આવતું જ હોય, એટલે ગ્રહસ્થના ઘરમાં ચા તો ઉકળતી જ હોય. એટલે સાહેબ માનતા કે નિર્દોષ ચા મારા માટે આ લોકો લઈ આવે છે. પહેલી જ વખત સાહેબજીને ખ્યાલ આવ્યો કે આ લોકો મારા માટે દોષિત ચા લાવે. મને ખ્યાલ છે એ દિવસે બપોરે 3 વાગે રોજના નિયમ પ્રમાણે હું ચા ઓરીને આવ્યો. અમારી આલોચવાની વિધિ હોય એ વિધિ મેં કરી. સાહેબજી માટે પાત્રીમાં ચા કાઢી. મેં કહ્યું સાહેબજી ચા વાપરવાની છે. એવા તો સાહેબજી સ્થિતપ્રજ્ઞ બનેલા કે એમણે અમને પહેલેથી કહેલું કે શરીર તમને ભણાવું છું, હું માત્ર સ્વમાં લીન થયેલો છું. દવા જે ડોક્ટર કહે ને આપવી પડે એવો તો આપી દેજો શરીરને. શરીર તમને ભણાવું છું, હું મારામાં લીન છું. અને એ ગુરુદેવને પાત્રીમાં કાઢી ચા મેં આપી. મને આજે પણ યાદ છે, સાહેબજીની આંખમાં આંસુ હતા. સાહેબજીએ મને ધમકાવ્યો, મને કે તમે લોકોએ શું માંડ્યું છે આ તોફાન? આ શરીર જવા જ બેઠું છે, હવે એને તમારે સાચવવું છે કે મારી સાધના તમારે સાચવવાની છે? આ 90 વર્ષની વયે મને તમે આધા કરબી ચા પીવડાવો છો? કેટલું આજ્ઞા ધર્મ ઉપરનો પ્રેમ! કશું લેવાતું નથી. ચા પણ કેટલી, અડધો કપ જેટલી માંડ લેવાય. શરીરને પોષણ તો આપવું જ પડે. અને અમારા માટે તો આવા સદગુરુનું અસ્તિત્વ એ જ મોટી મૂડી હતી કે એમની બોડીમાંથી જે ઉર્જા નીકળતી, એ ઉર્જા અમારી સાધનાને ઉચકવા માટે પર્યાપ્ત હતી. સાહેબજીને જૂના ડીસા રહેવાનું બહુ થયું. ધુરંધર વિજય મહારાજના બાપા માયસ વિજય મહારાજ, એમણે એક અનુભવ કહેલો. એક ગ્રહસ્થપણામાં જૂના ડીસાના એ કહે કે શિયાળાની અંદર ભદ્રેશ્વરી દાદા જે રૂમમાં રહેલા હોય એ રૂમ તો પેક હોય આમે, અને જૂનો ઉપાશ્રય હતો લાકડાનો, એમાં એટલો બધો પેક કે એકદમ શિયાળામાં હૂંફ જ આવ્યા કરતી હોય. તો એ મહેશજી મહારાજ કહેતા કે ગ્રહસ્થપણામાં હું સવારે 4, 4:30 પ્રતિક્રમણ કરવા માટે ઉપાશ્રય જાઉં, અને દાદા જે રૂમમાં બેઠેલા હોય એ રૂમનો દરવાજો સહેજ ખોલું, એવી સુગંધ આવે અંદરથી. યોગી પુરુષોના દેહમાંથી જે ઉર્જા નીકળે એ ઉર્જાને પવિત્ર સુગંધ હોય છે. વાવમાં કલાપુરુષોની દાદાએ ચોમાસું કરેલું.
તો દાદા વહેલી પરોળીએ એક રૂમમાં જઈ અને સાધના કરતા. 6, 6:30 સુધી બધી એમની સાધના ચાલે. એ રૂમ જ્યારે ખુલે ને ત્યારે એક સરસ સુગંધ આવે. વાવના જ એક ભાઈએ મને કહેલી વાત છે એ કે રોજ હું જાઉં એ વખતે બારણું ખુલે અને એવી એક સુગંધ આવે. પણ એ ભાઈ આમ બુદ્ધિશાળી પાછા, તરત બધી વાત માની લે એવા નહીં. એટલે એને થયું કે દાદા સૂર્યમંત્ર ગણતા હોય અને એમાં જે વાસક્ષેપ મૂકે એ વાસક્ષેપની તાર સુગંધ નહીં હોય ને, એમાં એસેસ નાખેલું હોય તો. એટલે કેટલો હોશિયાર માણસ. એકવાર એણે કલાપ્રભ શ્રી મહારાજને કહ્યું કે સાહેબનું સૂર્યમંત્રનું એ વાસક્ષેપ છે ને એ મને આપશો થોડું. મારા એક સંબંધી બહુ જ બીમાર છે અને ગુરુદેવ ઉપર એમને બહુ શ્રદ્ધા છે, તો ગુરુદેવનો વાસક્ષેપ પડે પણ એ જ પેલું સૂર્યમંત્રની આરાધના વાળો. આપ્યો વાસક્ષેપ, પડીકામાં લીધો, ઘરે ગયો, 2-4 વાર સૂંઘ્યો, લાગ્યું કે પેલી સુગંધ ને આ સુગંધ અલગ છે. બીજી સવારે 6:15 વાગે આ વાસક્ષેપની સુગંધ બરોબર લઈને ગયો. ત્યાં ગયો, બારણું ખોલ્યું અને જે સુગંધ મળી સાવ અલગ. ત્યારે એને ખ્યાલ આવ્યો કે યોગી પુરુષોના દેહમાંથી એક ઉર્જા નીકળતી હોય છે. પણ એ ઉર્જા આટલી પવિત્ર બની કેમ? સવાલ એ છે. એ આજ્ઞા પ્રત્યેના આદર. પ્રભુ પ્રેમ, પરમ પ્રેમ, અંદર બીજું કઈ હતું જ નહીં. હું ઘણી વાર કહેતો હોઉં કે આપણું હૃદય કેટલું બંધ મુઠ્ઠીના આકારનું છે. હૃદય આટલું. અનંત જન્મોમાં શું કર્યું? કચરાથી હૃદયને ભર્યું અને ભગવાન માટે બોર્ડ લગાડ્યું, નો વેકેન્સી, જગ્યા નથી. આ જન્મમાં શું કરવાનું છે? એ હૃદયને પ્રભુથી ભરી દેવાનું છે અને પછી બોર્ડ લગાડવાનું છે, નો વેકેન્સી ફોર અધર્સ. હવે બીજા કોઈ માટે જગ્યા રહી નથી. પ્રભુથી જ, પ્રભુના પ્રેમથી જ હૃદયને ભરી દીધું છે. અનંત જન્મોમાં જે નથી મળ્યું એ આ જન્મમાં મેળવવું છે. એટલે જ સાધક માટે એક વિશેષણ આવે છે, સાધનૈક દૃષ્ટિ. એની નજર માત્ર સાધના તરફ છે, માત્ર પ્રભુની આજ્ઞા તરફ છે. પેલા મુનિરાજની વાત આપણે જોઈ, કેવા હતા એ? આજ્ઞૈક દૃષ્ટિ. એમની દૃષ્ટિ માત્ર પ્રભુની આજ્ઞા તરફ હતી, શરીર ઉપર પણ નહીં. શરીર જાય તો જાય, આ ક્ષણે જાય, મને કોઈ વાંધો નથી. મારા પ્રભુની આજ્ઞા, એના પાલન માટે આ જન્મમાં હું આવ્યો છું. તો એ મુનિ સાધનૈક દૃષ્ટિ હતા, આજ્ઞૈક દૃષ્ટિ હતા. માત્ર ને માત્ર પ્રભુ તરફ, પ્રભુની આજ્ઞા તરફ એમની દૃષ્ટિ હતી. કેવા કેવા મહામુનિઓ થઈ ગયા. પ્રભુથી જ એમણે હૃદય ભરી નાખ્યું. અને આમ છે ને શોર્ટકટ, રાગ ન આવવો જોઈએ હૃદયમાં, દ્વેષ ન આવવો જોઈએ. સારું, પણ એકદમ ટેસ્ટી વસ્તુ આવે તો શું થાય? થોડો રાગ તો આવી જાય. સારું, પેલો માણસ મળે, આખી જિંદગી એને મારું ખરાબ કરેલું, હવે એ મળે તો ગુસ્સો આવી જ જાય. હવે અહંકાર ના કરીએ, પણ બહુ એકદમ વિદ્વાન માણસો આપણી પ્રશંસા કરે તો થોડો અહંકાર આવી જાય. આ બધી ગરબડમાંથી મટવું હોય તો
તો પ્રભુને ભરી દેવાના હૃદયમાં. પછી કોઈ માટે જગ્યા જ નથી, ન રાગ માટે, ન દ્વેષ માટે, ન અહંકાર માટે. એકવાર ખંભાતમાં મહોપાધ્યાય યશો વિજય મહારાજ અને મહોપાધ્યાય માન વિજય મહારાજ બેઉ ભેગા થયેલા. બેઉનું શિષ્ય વૃંદ મોટું, એટલે એક બહારી સુવિધા માટે અલગ અલગ ઉપાશ્રયમાં ઉતરેલા, દૂર દૂરના, જેથી કરીને ગોચરી પાણી નિર્દોષ બેઉ વૃંદને મળી શકે. બધા સાથે રહે તો ગોચરી પાણી નજીકમાં એટલું સુલભ ન થાય. બંનેને એકબીજા પ્રત્યે ગુણાનુરાગ, બંને મહાત્મા હતા. પ્રવચન માટે લોકોએ વિનંતી કરી તો એક મહાત્માએ સવારનું રાખ્યું, કે બપોરનું રાખ્યું. લોકોને બધાને બે બાજુ લાભ મળી શકે. મહોપાધ્યાય યશો વિજય મહારાજનું પ્રવચન એકદમ તાર્કિક અને સમજવામાં થોડું ટફ પડે એવું. માન વિજય મહારાજ સાહેબનું વ્યાખ્યાન એકદમ સરળ. એ સ્તવનો ગાય, કોઈ સજ્જાયો ગાય અને કથાઓ માંડી અને વ્યાખ્યાનને રસપ્રદ બનાવે. એકવાર એક બહુ વિદ્વાન માણસ માન વિજય મહારાજ સાહેબ પાસે ગયો, વંદન કર્યું અને પછી કહ્યું, ગુરુદેવ, શું આપનું પ્રવચન અદ્ભુત. હું બેઉ પ્રવચનમાં જાઉં છું, બેઉ પ્રવચન સાંભળું છું, પણ ઉપાધ્યાય યશોજી મહારાજના પ્રવચન કરતા આપનું પ્રવચન શ્રેષ્ઠ છે. ગામનો અગ્રણી માણસ આવું કે સામાન્ય ત્યાં અહંકાર આવવાની શક્યતા રહે, પણ માન વિજય મહારાજ સાહેબ આખું રીતે પ્રભુથી ભરાઈ ગયેલું, અહંકારને રહેવાની જગ્યા જ નથી. તમારા માટે શોર્ટકટ નથી લાગતો? શોર્ટકટ નહીં. પ્રભુથી હૃદયને ભરી દો, પ્રભુના પ્રેમથી હૃદયને ભરી દો, બીજા માટે જગ્યા જ નથી. એ વખતે માન વિજય મહારાજ સાહેબે કહ્યું કે ભાઈ, યશો વિજય મહારાજનું પ્રવચન બહુ જ શ્રેષ્ઠ છે, બહુ જ ઊંચું છે, પણ એ મારા જેવા શ્રોતાઓ માટે છે. એક જૈન શાસનના બહુ મોટા ખ્યાતિ પ્રાપ્ત ઉપાધ્યાયજી કહે છે કે યશો વિજયજીનું પ્રવચન મારા જેવાઓ માટે છે. તમારું પ્રવચન, મારું પ્રવચન તમારા જેવા માટે છે, પણ યશો વિજયજીનું પ્રવચન મારા જેવા માટે છે. એટલે અમને લોકોને પણ શાસ્ત્રોનો બોધ યશો વિજય મહારાજના પ્રવચનોથી થાય છે. કેટલું ગુણોનું લાગ બોલો. અને એને ઘણી વાર એવું બને, શૂઠને કાગડે ગાંધી થયેલો માણસ હોય અને મહાત્માઓને માર્ક્સ આપવા માંડી પડે. આમનું પ્રવચન બહુ સારું, આમનું ઠીક ઠીક, આમનું જરા બોરિંગ. ભાઈ, તને અહીંયા માર્ક્સ આપવા કોણે બેસાડ્યો? પણ હું ઘણી વાર કહું છું, તમે બુદ્ધિ લઈને આવો તો આ જ કામ થવાનું. 4 મહાત્મા એક સમારોહમાં બોલે, તમે બુદ્ધિ લઈને આવ્યા છો, તમારી બુદ્ધિ શું કરવાની? એ મહાત્માઓને પર્સન્ટેજ આપવાની. બુદ્ધિ ભીંજાઈ ન શકે, પલળી ન શકે, ડૂબવાની વાત ક્યાં છે? આપણે ડૂબવું છે, અને એટલે બુદ્ધિને બહાર મૂકીને આવો, અહંકારને બહાર મૂકીને આવો. દેરાસરમાં તમે જાઓ, અહંકાર મૂકીને આવો ને. કમસે કમ અંદર જાઓ ત્યારે તો અહંકાર મૂકીને જાઓ.
કે ત્યાં પણ મોટા શેઠ તરીકે જાઓ પાછા કે પૂજારી તમારા હાથમાં અગરબત્તી હળગાવીને આપે. ત્યાં તમારી અપેક્ષા ત્યાં પણ શેઠ થઈને જાઓ છો. રાત્ર પૂજા ભણાવો ને ત્યારે પેલી પંક્તિ આવે, અષ્ટ સંવર્ત વાયુથી કચરો હરે. શું કરો? આમ કેસનું પલ્લું જે છે આમ આમ કરો. ક્યારે વિચાર આવ્યો કે 8 દિક કુમારિકાઓ જેનો વૈભવ અપાર છે એ પણ પ્રભુના દરબારમાં કચરો કાઢવા માટે આવે છે. તમને બધાને મોર પીછરી સાવરણી લઈને દેરાસરમાં કાજો કાઢતા ક્યારે જવું બોલો? એટલે એ પ્રભુની ભક્તિ નથી એવું માનો છો? તમને ખ્યાલ છે પહેલી નિશી બોલો એટલે ઘરની ચિંતા ગઈ, ઓફિસની ચિંતા ગઈ, પણ દેરાસરની ચિંતા તમે કરી શકો. પ્રદક્ષિણા પદ ફરતા હો, ક્યાંય કચરા જેવું લાગે તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કચરો દેખાય તો શ્રાવક કચરાને દૂર કરે. તમારા શાસ્ત્રમાં શું આવે? તમે ગોઠીને હાક મારો, એ પૂજારી અહીંયા આવો, આ કચરો કેમ છે? એટલે કચરો કાઢવાની જવાબદારી તમારી નથી, બરોબર? ઘર કેટલી વાર સાફ કર્યું, દેરાસરની શુદ્ધિ કેટલી વાર કરી? પ્રભુની પાસે હું ભક્ત તરીકે જાઉં છું, આ વાત છે. ઇન્દ્ર મહારાજા 5 રૂપે પ્રભુને મેરુ પર્વત ઉપર લઈ જાય. કેમ? એક જ વાત, પ્રભુની બધી ભક્તિ હું કરું, પ્રભુને લઉં પણ હું, બે બાજુ ચામર પણ હું ઢોળું, આગળ વજ્ર પણ હું ઉછાળું, પાછળ છત્ર લઈને પણ હું ચાલું. દેવતાઓ નહોતા, પણ બધી ભક્તિ હું કરું. તે બધા ઉદાર માણસો, બીજાને પણ લાભ મળવો જોઈએ. પણ હવે ઉદાર નહીં બનતા, થોડા લોભિયા બની જશો અને ખૂબ સરસ ભક્તિ કરશો. એમ ટોટલી 10 વાગ્યા સદગુણ હતું. આવતીકાલે સવારે વાંચન પછી સિદ્ધનાથ સ્વામી ભગવાન કી જય. તપસ્વીનો જય જયકાર, તપસ્વી અમર હો.